પાલીતાણાના રહીશો પાણીના પ્રશ્નને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ જાણે તંત્રને કોઈ ફરક જ નથી પડતો એમ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. આજરોજ તારીખ 19 મે 2025ના રોજ સવારે પાલીતાણા નગરપાલિકા ખાતે 50 વારિયા, હાથિયાધાર અને શક્તિનગર વિસ્તારના ભાઈઓ અને બહેનો ગટર, પાણી અને ગંદકીના વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ત્યારે સાથે તેમના વિસ્તારના નગરસેવકો પણ તેમની સાથે હતા. 50 વારિયા, હાથિયાધાર અને શક્તિનગરના લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા અન્ય અધિકારીઓ ક્રમશઃ બધા સમક્ષ પોતાની તકલીફની રજૂઆત કરી હતી, તેમજ મીડિયા સમક્ષ પણ પોતાની તકલીફની રજૂઆત કરી હતી. પાલિતાણા ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવશે, તેવા પ્રયત્નો કરવામાં આવશે. ફરીવાર આ સમસ્યા ઉદ્ભવ ના થાય તે માટે પણ પૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે એ વિસ્તારના હાલના નગરસેવક અને વિરોધ પક્ષના નેતા સમક્ષ આરોપ પ્રત્યારોપણ થયા હતા. વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 5ના નગરસેવકોએ વિરોધ પક્ષના નેતા પર આરોપ મૂક્યા હતા, જ્યારે વિરોધ પક્ષના નેતાએ એ વાતના સ્પષ્ટીકરણમાં જણાવ્યું હતું પોતે, અને સાથે એ આરોપ પાયાવિહોણા હોવાનું પણ જણાવ્યું હતું. આવો વિસ્તારથી સમજીએ શું છે સમગ્ર મામલો અને શું કહેવું છે નગરપાલિકા ચીફ ઓફિસર, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 5ના નગરસેવકો અને વિરોધ પક્ષના નેતાનો. નસીમબેન સૈયદ. અમે નગરપાલિકામાં બધી બહેનો હંપીને આવી છે. પાણી નથી આવતું અને ગટર સાફ નથી થતી, કચરાની ગાડી નથી આવતી. એક આતરા પાણી આવતું હતું અને અમે વિડીયો આપ્યો, ગંદુ પાણી આવતું હતું એનો વિડીયો આપ્યો હતો અમે. એના હિસાબે અમારે બદલો લેવામાં આવ્યો. 6 દિવસે પાણી આપે છે. 6 દિવસ 7 દિવસ થઈ જાય, પાણી આપતા નથી. ને આજે તો અમારા ઘરમાં ક્યાંય કોઈના ઘરે પાણી છે નહીં, એટલે અમારી વિનંતી છે કે અમારી વિનંતી સાંભળો અને અમને આજે પાણી આપો. આ સમસ્યા હાલે છે, ઉનાળો બેઠે ને એટલે અમારે સમસ્યા ચાલુ જ હોય. 2 મહિનાથી આમ ચાલુ છે અને રાતે 12 વાગે 11 વાગે પાણી આપે. રમઝાન મહિનામાં હેરાન કરે. રોજા ખોલવા ટાઈમે પાણી આપે. માણસ રોજા ખોલે, રાંધવાનું કરે કે પાણી ભરે. અમારું વોર્ડ નંબર 3 અને આ બધા બહેનોની સમસ્યા છે. અમારી બધી બહેનોની રજૂઆત તમે સાંભળો, ગાંધીનગર વાત ઉગાડો અને અમારી આ સમસ્યા દૂર કરો અને અમને ફિલ્ટર લગાડો એટલે ચોખ્ખું પાણી આવે. અમારે એકદમ ચોખ્ખું પાણી, ફિલ્ટર જેવું પાણી જોઈએ. મશીન લગાડો અહીંયા ફિલ્ટર. એક આતરા પાણી પાણીની 7 દિવસે પાણી આપે, રાતે 12 વાગે આપે, 1 વાગે આપે. અમારે તો જાગવાનું ને. આજ 8 દિવસ થઈ જાય પાણી આવ્યું નથી. અમે તો નવી લેન નાખી તેનું 5 દિવસ આવે છે અને અમારે એક આતરા પાણી જોવે. અને અત્યારે અમારી ગટર તમે કેટલી હાલી જાય છે, કેટલી ગંદકી હાલી જાય છે, તમે જોવા આવો. તમારા માણસ મોકલો તમ તારે ખોટું બોલતા હોય તો, અને કોઈ તો વિડીયો મોકલીએ. અત્યારે અમારી ઘર આગળ છોકરા અમારા કેટલા બીમાર થાય છે. તમારું નામ છે? ચેતના બાજાલા. બેન, શું સમસ્યા લઈને આવ્યા છો? પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, કચરાની સમસ્યા છે. ને પાણી અમારે પેલા 2 દિવસે આવતું તો હવે તો 5 દિવસ થયા, પછીના 7 દિવસ થયા. પાણી અમને મળતું નથી. અમારે પાણી સામું જઈને બેઠવું પડે છે, અમને ટાઈમે ન મળે એટલે અમારે કઈ બહાર જવું, કોઈ કામ કરવું તમે કરી શકતા નથી, બહાર જઈ શકતા નથી અને મજૂરી વાળા મજૂરીએ જઈ શકતા નથી. આટલી અમારી સમસ્યા છે. કચરા પેટે 1 મહિને એકવાર આવે છે અને પાછળ અમારે ગટરની કોઈ વ્યવસ્થા નથી, એટલે રેવા વાળા અમને બહુ હેરાન કરે છે કે તમે પાણી ન કાઢો, એટલે એ અમારે સગવડતા જોઈએ છે. આટલી અમારી સમસ્યા છે, એનો ઉકેલ આપો. અને અમારા વોર્ડમાં જે છૂટાણા છે અમારું કોઈ સાંભળતા નથી, એટલે અમારે આ થોડીક સમસ્યા છે, એટલે અમારો સુધારું. બસ આટલી અમારી વિનંતી છે. મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ મારું, માજી નગરપાલિકા કોર્પોરેટર. અમારા વોર્ડ નંબર 3ની અંદર અનિયમિત પાણી છે. 5 દિવસે વારો આવતો, 5 દિવસના 6 દિવસ થઈ જાય, 7 દિવસ થઈ જાય. ટાઈમ નો કોઈ મર્યાદા નહીં. રાતના 12 વાગે આવે, 11 વાગે આવે, એનું કોઈ નક્કી જ નહીં. ના, અમુક જગ્યાએ ડ્રેનેજ નું પાણી, ગટરનું પાણી ડ્રેનેજ નું બધું ભળી ગયું છે. એટલે અડધી કલાક તો પેલા બદબૂદાર પાણી જવા દેવું પડે, એવી બધી ઘણી ફરિયાદ છે. અને અમારા વોર્ડ ની અંદર સંપ આવેલો છે. સંપ પાણીના ટાંકા આખા ગામમાં રાતના 12-1 વાગ્યા સુધી
અમુક માણસોની મિલી ભગત થી વેસાતા હોય છે, અને અમારો વારો હોય ને અમે 50 વારિયાનો ટાંકો 5 કલાક 6 કલાક ભરાવી તો એમ કે ભાઈ હવે ટાંકામાં પાણી નથી. અમારું અમે 5-6 કલાક ભરાયું હોય આમ હવા મહેલમાં, લક્ષ્મીનગરમાં, લક્ષ્મણધામમાં, વૃંદાવનમાં એમ બધે આપી દે. વોર્ડ નંબર 3 નું કોઈ માણસો નો રહેતા હોય ને એવી રીતના અમારા વોર્ડમાં એવું વર્તન કરે છે. દિનેશભાઈ, લોકોની એવી ફરિયાદ છે કે કોર્પોરેટર અત્યાર સુધી કોઈ અમારું સાંભળતું જ નથી. હવે યાર આ તમારી સામે તો અમે રજૂઆત કરવી છે મોટા ભાઈ. અત્યારે તમે કરો છો, લોકો અંદર બોલતા હતા કે અમારું કોર્પોરેટર નથી સાંભળતું. બરોબર, તો હવે તમને એવું લાગતું હોય તો એમ, બાકી અહીંયા અમે 1000 રજૂઆતો કરેલી છે. મારું નામ કાજી અનવર મોહમ્મદભાઈ. અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 3 માં પાણીની સમસ્યા છે. અમારા વિસ્તારમાં ટાંકા વેચાતા છે. વિરોધ પક્ષના નેતા અને શાસન પક્ષની મિલીભગતથી અમારા વિસ્તારમાં ટાંકા વેચાતા અમારા પાણી આવતું નથી. ચાલો બોલો બોલો. અમારા વિસ્તારમાં શાસન પક્ષથી વિરોધ પક્ષના નેતાથી મિલીભગતથી અમારા વિસ્તારમાં પાણી આવતું નથી. ટાંકા 1000, 1200, 2000 થી ગામડે વેચાતા અમારા વિસ્તારમાં 21 જાતનું પાણી આવતું નથી. વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા આમાં ઇમ્બોર્ડ છે. હું કિરીટભાઈ સાગઠિયા, પાલિતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા. દિનેશભાઈ, શું કહેશો? વોર્ડ નંબર 3 માં પાણીની સમસ્યા વધી છે, જેના કારણે મહિલાઓ દ્વારા આજે નગરપાલિકાના ઘેરાવા કરવામાં હા, એ સત્યતા છે. વોર્ડ નંબર 3, 2 નંબર, 1 નંબર એવા અનેક વિસ્તાર છે શહેરના જે પીવાનું પાણી પૂરતું સમયસર મળતું નથી. જે બાબતે મારા માધ્યમથી મેં નગરપાલિકામાં તેમજ પ્રાદેશિક કમિશનર અને સરકાર સુધી રજૂઆત આ બાબતે કરેલી છે કે છેવાડાના વિસ્તારોમાં જે પૂરતી પાઇપથી પાણી મળતું નથી તેવી જ જગ્યાએ ટેન્કર મારફત પાણીની સપ્લાયઓ આપવામાં આવે છે એવા વિસ્તારો, જેમાં નગરપાલિકાના વિસ્તારોમાં 3 નંબરના ઘણા વિસ્તારો આવે છે, 1 નંબરના આવે છે, 2 નંબરના આવે છે, એવા છેવાડાના વિસ્તારો છે. એમાંનો 3 નંબરનો જે વિસ્તાર છે એમાં આજરોજ જે મહિલાઓ પાણીના મુદ્દે આવે છે એ જ મુદ્દા પર મેં નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ મને જાણવા મળ્યું છે ત્યાં સુધી પાણીની જે સમસ્યા છે જેના કારણે ત્યાં મામલતદાર કચેરીની બાજુમાં આવેલો સંપ ત્યાંથી કોઈ મોટર ચોરી ગયું છે, તેની પાઇપ તોડી નાખી છે અને ટેન્કરથી જે પાણી સપ્લાય આપવામાં આવે છે એ ટેન્કરના ડ્રાઈવરો અને સિક્યુરિટી ગાર્ડને ધમકાવવામાં આવે છે, જેને કારણે છેવાડાના વિસ્તારોને ટેન્કરથી જે પાણી દેવામાં આવે છે એ પૂરતું મળતું નથી. અને આ સમસ્યા લગભગ છેલ્લા 15-20 દિવસથી છે જ તે, નો ડાઉટ. મેં એના બાબતમાં રજૂઆત કરેલી છે અને અગાઉ લખેલું પણ છે. ગઈકાલે પણ અમારા ધ્યાન ઉપર મેં નગરપાલિકાને લખ્યું છે. આ બાબતે પીવાના પાણીમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારા માધ્યમથી આગામી સમયની અંદર નગરપાલિકાના વિરુદ્ધમાં આમરણ તપાસ ઉપર બેસવાની ફરજ પડશે. દિનેશભાઈ, લોકોને એવું પણ કહેવું હતું કે આમાં વિપક્ષ પણ સાથે હોય તેવો આક્ષેપો કરવામાં. હા, એ સત્ય છે. લોકોનો અધિકાર છે કોઈની માથે આરોપ એલિગેશન કરવો, કરી શકે, નો ડાઉટ. પણ સત્ય એવી છે કે મેં જ આની રજૂઆત કરેલી છે. છેવાડાના વિસ્તારોને પૂરતું પીવાનું પાણી નથી મળતું એની રજૂઆત મેં જ કરેલી. પરંતુ નગરપાલિકાની બોડી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે કોઈ વ્યક્તિએ પ્રાઇવેટ ટાંકો નખાવવો હોય પાણીનો, પ્રાઇવેટ એટલે કે ધાર્મિક સ્થળો, લગ્ન પ્રસંગ સિવાયના અન્ય કોઈને ઘરે ટાંકો નખાવવો હોય તો નગરપાલિકામાં ₹300 ભરી અને પહોંચ લઈને પોતાના ઘરે પાણીનો ટાંકો નખાવી શકતા હોય. એટલે કદાચ મારા વિરોધી છે એવો આક્ષેપ કરતા હોય કે આમાં વિરોધ પક્ષ સામેલ છે, પણ એ મારો નિર્ણય નથી, એ તો નગરપાલિકાની સંચાલિત બોડીનો નિર્ણય છે. અને એ લોકો ₹300 લઈ અને વિસ્તારોમાં જે લોકોને જરૂરિયાત ઊભી થાય ત્યાં પાણીનો ટાંકો નાખતા હોય છે. આ સિવાય કોઈ બારોબાર જો પૈસા લેતા હોય તો જે મારી જાણમાં છે નહીં. અને આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ પાયા વિહોણા તદ્દન ખોટા છે. સાહેબ, વોર્ડ નંબર 3 માં પીવાના પાણીના પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં બહેનો નગરપાલિકાએ રજૂઆત કરવા આવી. સમસ્યાનો કઈ રીતે નિકાલ કરવામાં? વોર્ડ નંબર 3 બહેનો હમણાં થોડી વાર પહેલા જ અહીંયા નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા. તેમને બધાને અમે એક સાથે શાંતિથી સાંભળ્યા છે, તેમની રજૂઆતો સાંભળી, તેમના પ્રશ્નો સાંભળ્યા અને તેમના નિરાકરણ કરવા માટે અમે જરૂરી કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમનો પ્રશ્ન એ હતો કે પાણી તેમને સમયસર મળતું નથી, પરંતુ 2 દિવસ પહેલા ભૈરવપરા ચોકમાં પાણીની પાઇપલાઇન નવી ફિટ કરતા એ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેલો હતો, જેના કારણે એમને પાણી પુરવઠામાં ત્યાંના બહેનોને તકલીફ પડી હતી. પણ હવે એ તકલીફ દૂર થઈ જશે અને એમને નિયમિત પાણી મળતું થઈ જશે એવી અમે કામગીરી હાથ ધરી રહ્યા છીએ. ત્યાં રહેલા સંપની મોટર પર ચોરી થઈ હોવાનો આક્ષેપ વિપક્ષ લગાવી રહ્યો છે. ત્યાં રહેલી મોટરની ચોરી થઈ છે કે નહીં એના માટે અમે અમારા સુપરવાઇઝરશ્રીને અત્યારે બોલાવેલા છે.
સુપરવાઇઝર શ્રી આવીને હમણાં રિપોર્ટ જાહેર કરે ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકે. કાયદેસરની કાર્યવાહી થશે કદાચ જો ચોરી થઈ હશે. ચોરી થઈ હશે તો કાયદેસરની કાર્યવાહી થશે. ચોરી નહીં થઈ હોય તો કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. સાહેબ એ વિસ્તારની મહિલાઓનો એવો પણ આક્ષેપ હતો કે ત્યાંના કોર્પોરેટરો છે તે કઈ પણ વાતનું ધ્યાન નથી લેતા અને જેના કારણે આજે મહિલાઓ દ્વારા નગરપાલિકાએ મુલાકાત કરવામાં. મહિલાઓ જેમની આગેવાની નીચે આવી હતી તે તેમના આગેવાન એ વિસ્તારના કાઉન્સિલર શ્રી અનવરભાઈ પોતે હતા. એટલે કાઉન્સિલરની આગેવાની નીચે તમામ મહિલાઓએ અત્રે રજૂઆત કરી હતી. ક્યારે લેવા દેવા નિરાકરણ એકાદ અઠવાડિયામાં